આજે ફરી કિચનમાં ઘૂસી ગયા છે. એક વસ્તુ દેખાડું. આ છે કાચું દૂધ. કાચું દૂધ એટલે ગાય વાછડી કે વાછડાને જન્મ આપે એના પછી 2 ટનનું દૂધ. હવે આ દૂધથી આપણે આજે એક મીઠાઈ બનાવવાના છે. ચલો. દૂધ બારવાનું છે અને દૂધ હલાવતા રહેવાનું છે સતત. પણ ગયડા એવું કહેતા હતા કે કાચું દૂધ પીવાથી કેળો પકડાય નહીં. હવે આ કહેવત સાચી છે કે ખોટી કોમેન્ટ બોક્સમાં કહેજો. આમાંથી હવે પાણી છૂટું પડ્યું છે. પાણી ગાળી લેવાનું છે, બરાબર, અને પછી એમાં આપણે ફર્ધર પ્રોસેસ કરીશું. હવે મોરસ એડ કરવાની છે. આમ તો જો કે મેં કરી લીધી છે, બરાબર. તમે તમારા ટેસ્ટ મુજબ કરજો. મેં 2 ટેબલસ્પૂન એડ કરી છે. હા, આમાં હવે વધેલું કટેલું પાણી ઉડાડી દેવાનું. હો ભાઈ, હા, એકદમ ડ્રાય જેવું કરી દેવાનું. પેલું આપણે રેગ્યુલર દૂધનો જે માવો થાય ને, બસ એવું જ થઈ જશે. પણ આ ટેસ્ટ આખો અલગ થશે ખરેખર. થોડી એલચી ખાંડીને એડ કરી દેવાની છે. હા, અમારે અહીંયા આને બરી કહે છે. બરી ચરોતરમાં મોટાભાગે બરી જ કહે છે આને. બાકી તમારા એરિયામાં શું કહે છે એ બી કોમેન્ટ બોક્સમાં કહેજો ખાસ કરીને. અને રહી વસ્તુ, કિચનમાં કામ કરવું સહેલી વાત નથી. હા, કેટલા છોકરાઓ કિચનમાં કામ કરે છે, રસોઈ બનાવતા આવડે છે, એ મને બી કહેજો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો, બરાબર. અને આ આપણે ઠંડી કરીને ખાવાની છે. ઠંડી કરીને ખાવાની ટેસ્ટ અલગ આવશે. રાધે રાધે.